વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને કાલે ચોથ છે, અખાત્રીજ હતી, તો કાલે ચોથ છે. અખાત્રીજની બધાને આજે ખૂબ ખૂબ વધાઈ. અને કાલે ચોથ છે, તો ચોથ માટે હું લાડવા બનાવવાની છું. તો એની માટે મેં આ 2 વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે. એની સામે મેં એનાથી લગભગ 1.5 કપ જેટલો ગોળ લઈ લીધો છે. આ એલચીનો ભૂક્કો છે અને આ હું એમાં ખસખસ પધરાવીશ. અને આની પહેલાં આપણે આ પાણી ગરમ કરી લઈશું. તો એની માટે હું અહીંયા આગળ આમાં જળ પધરાવી દઈશ અને આપણે લોટ બાંધવા માટે સતત એવું પાણી ગરમ કરી દઈશું. અને પાણી ગરમ થઈ જાય એટલે સૌ પ્રથમ આપણે લોટ બાંધી દઈશું. અને આ લોટમાં મેં મુઠ્ઠી પડતું એટલે કે 2.5 જેટલું મેં આમાં ઘી પધરાવી દીધું છે. હવે આપણું આ પાણી ગરમ થઈ ગયું છે, એનાથી મેં સતત જ પાણી ગરમ કર્યું છે. હવે આને હું પહેલાં લોટને એટલે ઘીને લોટમાં એકદમ પરફેક્ટ મિક્સ કરી દઈશ. અને પછી આ જળ લઈ અને જળ આમાં પધરાવી અને પછી એના વડે હું લોટ બાંધીશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ મુઠ્ઠી પડતું ઘી છે. તો બી હજી એવું લાગશે તો હું 2 કપ જે ઘઉંનો લોટ લીધો છે એની સામે હું 2 ચમચી જેટલું 2 ટેબલ સ્પૂન ઘી પધરાવીશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું છે. અને હવે હું આમાં જળ પધરાવીશ અને આનો લોટ બાંધી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણો આ લોટ સરસ બંધાઈ ગયો છે. હવે હું નાનું આવી રીતે મુઠ્ઠિયા વાળી અને આપણું આ ઘી પણ ગરમ થઈ ગયું છે. તો એમાં હું તળી લઈશ બધા મુઠ્ઠિયાને. પણ હું નાના વાળીશ. અને આપણે લગભગ આ જે અડધો કપ લીધેલું એમાંથી પણ 5 કપ પાણી વધ્યું છે. એટલે આમાં આપણે આ ભાખરી જેવો આવો કઠણ લોટ બાંધવાનો છે, જેથી આપણા લાડવા બહુ જ સરસ થાય. અને આપણે મેં ઓછું ઘી મૂક્યું છે એટલે આપણે હવે તો તમે જોઈ શકો છો કે આ ઘી આપણું ગરમ થઈ ગયું છે. અને હવે હું એમાં તો તમે જોઈ શકો છો કે આપણે આ મુઠ્ઠિયા સરસ તળાઈ ગયા છે. પહેલાં હું આ મુઠ્ઠિયા કાઢી લીધા એટલે મેં ઘીનો ગેસ પાસ કરી લીધો છે. અને પછી જ્યારે હું આમાં પધરાવીશ તળવા માટે ત્યારે એનો ગેસ ધીમો કરી નાખીશ અને સાવ ધીમા ગેસે થવા દઈશ એને. ઉઠાડવો તો પડશે ને. જો મારે છે ને તો તમે જોઈ શકો છો કે આપણા સાવ ધીમા તાપે બ્રાઉનિશ થઈ ગયા છે. હજી હું કોઈ વ્હાઈટ છે એને વ્યવસ્થિત તળી લઉં છું. તો તમે જોઈ શકો છો કે આપણા સરસ તળાઈ ગયા છે. હવે હું આને ઠરવા દઈશ અને પછી એને મિક્સરમાં એનો પાવડર બનાવી દઈશ. અને આપણા જે બાકી છે બધાને તળી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણા બ્રાઉન તળાઈ ગયા છે. હવે હું એનો પછી પાવડર બનાવી દઈશ થરશે. તો આપણા બધા જ મુઠ્ઠિયા તળાઈ ગયા છે. હવે હું ગેસ હમણાં 5-10 મિનિટ માટે બંધ કરી દઈશ અને પછી આમાં જ પાઈ બનાવીશ, તમને દેખાડીશ ગોળ પધરાવીને. તો તમે જોઈ શકો છો કે મેં આ ભૂક્કો કરી લીધો છે. અને હવે મેં આ મારું ઘી હું જરાક ગરમ કરી લઈશ. થોડું ગરમ મેં કરી લીધું છે. ગરમ થઈ જશે એટલે એમાં હું ગોળ પધરાવી દઈશ. અને પાઈ નહીં થવા દઉં, થોડોક જ એમાં ગોળને ઉગળવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું ઓલું ગરમ થઈ ગયું છે ઘી. હવે હું એને ખાલી ફક્ત ગોળને ઓગળવા દઈશ.
તો આપણો ગોળ ઉકળી ગયો છે, એટલે હું હવે મેં ગેસ બંધ કરી દીધો છે. આ સ્ટેજ ઉપર જો આપણે પાઈ થઈ જાય તો આપણા લાડવા બહુ જ કડક થઈ જશે, એટલે મેં ગેસ બંધ કરી દીધો છે. હવે હું ધીરે ધીરે કરીને આમાં આને પધરાવી દઈશ. અને હું આમાં એલચીનો ભૂક્કો પણ પધરાવી દઈશ. ને આ જરાક વાર આને ઠરવા દઈશ ને પછી આના લાડવા વાળી દઈશ. તો આપણું એક રસ થઈ ગયું છે. અને લાડવામાં બરફી ચૂરમું કરતાં મેં બરફી ચૂરમુંની આવી જ રીતે રેસીપી મૂકી છે લાડવામાં. ને તમે જોઈ શકો છો કે આપણે લાડવાનું તૈયાર થઈ ગયું છે. અને જો ઘી પણ છૂટું સરસ પડી ગયું છે. હવે આપણે ઠરશે એટલે હું આના લાડવા મારી દઈશ. આને હું હવે ઠરવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણા લાડવા વાળવામાં એટલે ઘણું બધું થોડું ગરમ છે પણ ઠરી પણ ગયું છે. તો હવે આપણે એના લાડવા વાળી લઈશું. ને આ ઘી જે અત્યારે દેખાય છે ઠરશે એટલે બધું જ જામી જશે. શકો છો કે આપણા લાડવા વળાઈ ગયા છે. હવે હું એની પર ખસખસ ભભરાવી દઈશ. લાડવા સરસ વળી ગયા છે ને મેં એની પર ખસખસ પધરાવી દીધી છે. તો તમે આ જરૂરથી ટ્રાય કરજો. અને મારી નવી સામગ્રીને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને વન્સ અગેન બધાને અખાત્રીજની ખૂબ ખૂબ બધાય. સી યુ ટુમોરો.